અંકલેશ્વરમાં વાવાઝોડાને પગલે કેરીના પાકને ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। અંકલેશ્વર પંથકમાં ગત સાંજે ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ખેતીને ભારે ઝટકો આપ્યો છે। ખાસ કરીને આંબાવાડી વિસ્તારોમાં કેરીના પાકનું નિકંદન વળી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સ્થળ પર જોવા મળેલા દ્રશ્યોમાં આંબાના ઝાડ નીચે ઠેર ઠેર પડેલી કેરીઓના ઢગલા જોવા મળ્યા, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ખેડૂતોના જણાવ્યા મુજબ અચાનક આવેલા પવનથી કેરીના પાકને અંદાજે 60% જેટલું નુકસાન થયું છે, જે તેમની આવક પર ગંભીર અસર કરશે। ખેડૂતોનું કહેવું છે કે ઘણી કેરીઓ જમીન પર પડતા સાથે જ ફાટી જતી હોવાથી બજારમાં તેની કોઈ માંગ રહેતી નથી। દીવા ગામના ખેડૂત જમિયતભાઈ પટેલ અને જૂની દીવીના ખેડૂત કિરણ પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષે કેરીનો પાક મબલખ આવ્યો હતો અને સારી આવકની આશા પણ હતી, પરંતુ મિની વાવાઝોડાએ તમામ આશા પર પાણી ફેરવી દીધું છે। હવે પાકનું ઉત્પાદન ઘટતા આવનાર દિવસોમાં કેરીના ભાવમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક ખેડૂતો દ્વારા સરકારને તાત્કાલિક નુકસાનનો સર્વે હાથ ધરવા અને યોગ્ય વળતર કે સહાય જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે, જેથી તેઓ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે। જમિયતભાઈ મગનભાઈ પટેલ, હું આંબાવાડી ખેતી હારે સંકળાયેલો છું। હું દીવા ગામનો ખેડૂત છું। આ વર્ષે કેરીનો પાક ઘણો સારો હતો, મોર પસરમાં ઘણો સારો આવેલો હતો ને કેરી ઝૂંપટી થઈ ગયેલી હતી, પણ ગઈકાલે જે વાવાઝોડું આવ્યું, મિની વાવાઝોડું, એના આવવાથી પુષ્કળ ઝાડો જોઈ પડ્યા છે ને એની ઉપર લાગેલી કેરી જે ઝૂંટી થઈ ગયેલી તે કેરી જમીન દોષ થઈ ગયેલી છે ને એ કેરી બજારની અંદર કોઈ કિંમત આવે એવી નથી। એટલે આ વર્ષે લોકોને મીઠી મધુરી કેરીનો સ્વાદ મોંઘો પડશે, ખાવાની મળશે પણ મોંઘો પડશે। એટલે પૂરા જથ્થામાં ખેડૂત પાસે કેરીનો માલ નથી। જે કંઈ બચેલી કચેલી હશે તે બજારમાં આવશે ને ખેડૂતને બહુ ખાવાની મોંઘી પડશે। જે કેરી ખરી પડી છે માર્કેટમાં જાઓ તો એનું કોઈ ભાવ અને માર્કેટમાં લઈ જઈએ તો કોઈ ભાવ કોઈ લેવા તૈયાર નથી। ખડેલી માલ, નીચે પડેલો માલ ને કોઈ પણ સંજોગોમાં ખેડૂતો પાસે વેપારી લેવા તૈયાર નથી ને એની કોઈ કિંમત નથી। સુપ્રભાત, મારું નામ કિરણભાઈ ભીખાભાઈ પટેલ છે। હું જૂની દીવીમાં આંબાવાડી ધરાવું છું અને આ જે આંબાવાડી છે એમાં આ વર્ષે ખૂબ જ મોર ને ખૂબ જ પાક આવી ગયેલો, પણ જે કાલે જે મિની વાવાઝોડું આવ્યું એમાં ખૂબ જ નુકસાન થયું છે। બધી કેરીઓ અમારી ખરી ગઈ છે, નાની મોટીથી લઈને બધું જ, અને કોઈ આંબામાં કેરી બચી નથી। એટલે આ વખતે અમને આશા છે કે આ વખતેની સિઝન સારી જશે, પણ આ વખતે હમણાં હવે આજે અમે સવારના આવીને 8 વાગ્યાના વણીએ છીએ કેરીઓ, નાની મોટી બધી મરવા છે, મોટી છે, બધી વણીએ છે, પણ એનો કંઈ મતલબ નથી। બજારમાં જશે તો એનો કોઈ ભાવ આવવાનો નથી અને એમાં કંઈ અમને વળતર મળવાનું નથી। પણ જો આ બાબતે કદાચ સરકાર અમને સહાય તરીકે કંઈક સહાય કરે, સહાય આપે તો અમારું કંઈક નુકસાન ને બધું ભરપાઈ થાય। બાકી અત્યારની જે પરિસ્થિતિ છે મારી વાડીમાં જે તમને દેખાઈ રહી છે બહુ જ ખરાબ, 500 થી 600 આંબા છે પણ કંઈ જ મતલબ નથી અને અમને ખૂબ જ નુકસાન ગયેલું છે। એટલે સરકારને અમારી નમ્ર વિનંતી કે એના માટે અમને કંઈક લાભ પેટે, મારી નહીં, બધા જેટલા આંબાવાડીવાળા છે એટલા બધાને નુકસાનની પેટે જે કંઈ સહાય થાય તે આપવા વિનંતી। આંબાવાડીમાં ભારે નુકસાન થયું છે। રાતના જે વાવાઝોડું ફૂંકાયું 7-7:30 વાગે એમાં વધારે પડતું નુકસાન થયું છે। આંબાવાડીમાં કંઈ રહ્યું જ નથી, એમ જોવા ગયા તો બિલકુલ જ નિષ્ફળ ગયું છે આ વખતે। આ પાક પૂરું કંઈ રહેવાનું જ નથી। એમ બી માલ આ વખતે મોર પણ મમરી પણ ઓછી આવેલી હતી અને એમાં બિલકુલ જ નુકસાન ગયું છે। એટલે સરકાર કંઈ પણ સર્વે કરાવે બધા ખેડૂતોનો અને એને જે કંઈ સરકાર રાહત આપતી હોય એ રાહતની ઈચ્છા રાખીએ, બીજું તો હું। હા, અમારો ગઈકાલે જે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવનની સાથે જે વરસાદના છાંટા પડ્યા એનાથી અમારી આ આંબાવાડીની અંદર કેરીનું ઘણું મોટું નુકસાન થયું। લગભગ 60-70% કેરીનો પાકનું ખનન થઈ ગયું। સાથે સાથે અમારી વાડીની અંદર જે ચીકુ છે, જમરૂખી છે, એ ઘણા બધા ફળો પણ ખરી ગયા અને ઘણું નુકસાન થયું। પરંતુ આ ફળાવ ઝાડ કરતાં પણ જે ખેડૂતોનો પાક જે ખેતરમાં પડેલો હશે અને એ લોકોને જે નુકસાન થયું એ લોકોને ઘણું મોટું નુકસાન થયું હશે। તો હવામાન વિભાગે થોડુંક અગાઉથી જો જાણ કરવામાં આવે તો ખેડૂતોએ પોતાના નુકસાનમાંથી એમાંથી બચી શકે છે।